નમસ્કાર. ગુજરાત તકના વિશેષ બુલેટિન આપણું સુરતમાં હું સંજયસિંહ રાઠોડ સુરતથી આપ સૌનું સ્વાગત કરું છું. ગુજરાત તકના વિશેષ બુલેટિનમાં આજે આપણે વાત કરીશું સુરત શહેરની અલગ અલગ ખબરોને લઈને જેઓ ચર્ચાના કેન્દ્ર બની છે. તો આ વિશેષ બુલેટિનમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું સુરત શહેર ટ્રાફિક પોલીસની, જેઓ દ્વારા એક અલગ પ્રકારનું અવેરનેસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સુરત ટ્રાફિક પોલીસ બિનજરૂરી હોર્ન વગાડવાવાળાઓને જાગૃત કરી રહી છે અને જો તમે જાગૃત નહીં થાઓ તો કાર્યવાહી કરવામાં આવશે એ પણ જણાવી રહી છે. શું છે સમગ્ર મામલો, જોવા રિપોર્ટ. બિનજરૂરી આપણે હોર્ન નહીં વગાડીએ. આપણને ખબર હોય કે ગાડીઓ છે તેમ છતાં પણ આપણે હોર્ન વગાડીએ એટલે બિનજરૂરી કોઈ હોર્ન નહીં વગાડે. ઠીક છે. હવે ખાસ ટ્રાફિક વિભાગ તમારું સપોર્ટ માંગીએ. ટ્રાફિક અવેરનેસ માટે સુરત પોલીસ એક અભિયાન ચલાવી રહી છે અને આ અભિયાન અંતર્ગત સુરત શહેરમાં કદાચ પહેલી વખત એક અભિયાન એ પ્રકારનું છે કે તમે હોર્ન વગાડશો, બિનજરૂરી હોર્ન વગાડશો તો તમને જુર્માના લાગશે. અત્યારે તસવીરો આપ જોઈ શકો છો, સુરત શહેરની આ તસવીરો છે અને ટ્રાફિક સાથે જોડાયેલા જે પોલીસ કર્મીઓ છે, અધિકારીઓ છે તે અમારી સાથે ઉપસ્થિત છે અને એમના હાથમાં આપ જોશો અલગ અલગ પ્રકારના બેનર્સ જોવા મળી રહ્યા છે અને પોસ્ટર્સ જોવા મળી રહ્યા છે, જેમાં ટ્રાફિકને લાગતા તમામ નિયમો બતાવવામાં આવ્યા છે. તો નો હોન્કિંગનું જે બેનર છે કદાચ સુરતમાં પહેલી વખત છે. એસીપી જે છે ટ્રાફિક પોલીસના SR ટંડેલ સાહેબ અમારી સાથે છે, એમની સાથે વાત કરીશું કે સર કઈ પ્રકારની અવેરનેસ શરૂ કરવામાં આવી છે, ક્યારથી શરૂ કરવામાં આવી છે, એની પાછળનો હેતુ શું છે? સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરને ખાસ સૂચના કરેલી કે જે ટ્રાફિક સિગ્નલ બંધ કરતા હોય, સ્ટોપ લાઇનનું વાયોલેશન કરતા હોય એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય, તેમજ રોંગ સાઈડ પર. એની સાથે સાથે સાહેબની ખાસ સૂચના હતી કે બિનજરૂરી જે હોર્ન વગાડે છે અથવા તો મોડિફાઈડ સાયલેન્સર હોય છે અથવા તો એવા હોર્ન હોય છે કે આપણે કાન દબાવી દેવા પડે અને આપણને ઇરિટેટિંગ પેદા કરીને ખૂબ જ મોટા પ્રમાણમાં નોઇઝ આપણને લાગતો હોય, જેનાથી બાળકો, વૃદ્ધો અને એને પણ ખૂબ જ ગંભીર અસર થતી હોય છે. આવી સમસ્યા અટકાવી શકાય, નોઇઝ પોલ્યુશન ઘટી શકે એના માટે અમે ખાસ સીપી સાહેબની સૂચનાથી અમે અલગ અલગ જે હેવી જંકશનો છે ત્યાં આગળ બિનજરૂરી હોર્ન ન વગાડો એના સાઇનેજીસ બોર્ડથી, એના બેનરથી તેમજ પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ દ્વારા અમે એને પ્રજામાં એનો પ્રચાર કરી રહ્યા છીએ. તો બુલેટિનમાં હવે વાત કરીશું સુરત શહેરના પૂણા ગામ વિસ્તારની એક પ્રાઇવેટ હોસ્પિટલની, જ્યાં એક માતાએ 2 જોડિયા બાળકોને જન્મ આપીને મોતને ભેટી છે. આ સમગ્ર મામલે પરિવારજનો દ્વારા, સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ડોક્ટર ઉપર લાપરવાહીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. સુરતના પૂણા વિસ્તારમાં આવેલી સદવિચાર હોસ્પિટલમાં 2 જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ માતાનું મોત નીપજ્યું હતું. 30 વર્ષીય મહિલા નિકિતા ગોસ્વામીની ડોક્ટરની બેદરકારીથી મોત થયું હોવાનું આક્ષેપ સાથે પરિવારજનોને સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, જેના પગલે સમાજના લોકો દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી સહિતના લોકોને પત્ર લખીને ન્યાય અપાવવા અને દોષીઓને સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી રહી છે. આ સંદર્ભે સમાજના લોકો દ્વારા સુરતના કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે અને સાથે સાથે તમામ નેતાઓને સંબોધીને આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગોસ્વામી સમાજના લોકોએ જો આક્ષેપ છે કે જે નિકિતાની મોત થઈ છે તે ડૉક્ટરની લાપરવાહીના કારણે થઈ છે, હવે એમને ન્યાય અપાવવાની જવાબદારી સરકારની છે. આ સમગ્ર મામલે હિતેશગીરી ગોસ્વામીએ અને બીજા અન્ય લોકોએ શું કહ્યું છે તે આપ સાંભળો. हमारी बस एक ही मांग है कि हमारी बहन को और उनके बच्चों को जस्टिस मिले. जो बेदरकारी और जो अनरेगुलेशन की वजह से मेरी बहन की मौत हुई, एक बच्चों से उसकी माँ और एक माँ से उसके बच्चे बिछड़ गए. इतना जो करुण हुआ है, इतना मतलब गलत जो हुआ है, उसके हित में हमें न्याय चाहिए. हम सदविचार पूर्णा गांव हॉस्पिटल में दाखिल हुए थे और डॉक्टर का नाम है वीणाबेन वर्मा. मेरी बहन है, उनको हॉस्पिटल लेके गए तो वो प्रेग्नेंट थी. उनको उसके पेट में 2 बच्चे थे, ट्विंस, और उनका सी सेक्शन होने वाला था. तब तक उन्हें कुछ नहीं, और जैसे हम उन्हें हॉस्पिटल में दाखिल करते हैं सी सेक्शन के लिए ओपीडी में लेके जाते हैं, उसके बाद वो वापस आते हैं, उनका मृत्यु आता है. पर वो भी हमें 2-3 घंटों तक पता नहीं कि हमारा जो ये पेशेंट है वो मृतक है. નમસ્કાર, મારું નામ છે હિતેશગીરી ગોસ્વામી. આજે સમસ્ત સાધુ સંતો, મહંતો અને સમાજના અગ્રણીઓ, ભાઈઓ, બહેનો તમામની સાથે આદરણીય કલેક્ટર મહોદય શ્રી સુરતને હું આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે 2-3 દિવસ પહેલા પૂર્વ જે ઘટના ઘટિત થઈ પૂણા ગામ સદવિચાર નામની હોસ્પિટલ, ડોક્ટરોની બેદરકારીના કારણે નિકિતા ગોસ્વામી નામે બહેનનું જે મૃત્યુ થયું છે. 8મા મહિને એમને સિઝર કરી અને 2 બાળકો કે જે પણ આજે અત્યારે આઈસીયુમાં કાચની પેટીમાં રાખવામાં આવ્યા છે. અમારી માંગ ફક્ત એટલી જ છે કે ગોસ્વામી સમાજની આ દીકરી હું તો અવસાન થયું છે, પણ અમારી માંગ છે
કે ભવિષ્યમાં કોઈ પણ સમાજની અન્ય સમાજની દીકરીની સાથે આવી રીતેનો વ્યવહાર ન થાય, કોઈ પણ બેન દીકરી અને બાળકો જે રીતે અનાથ થયા છે એવી રીતે ન થાય, એના અનુસંધાને આજે આવેદનપત્ર આપવા માટે કલેક્ટર મહોદયશ્રીને આવ્યા છે. નમસ્કાર. વિષય કે જે બેદરકારી હોસ્પિટલ અને ડોક્ટરો દ્વારા કરવામાં આવી છે, એનેસ્થેસિયા જે ડોક્ટરે સુંઘાડવામાં આવ્યું છે તેની એક ઘોર બેદરકારી આમાં છે. અમને એવું લાગી રહ્યું છે કે કઈક રીતે છેડા પણ કરવામાં આવે અને કેસને દબાવવામાં આવે, કારણ કે હોસ્પિટલ અને ટ્રસ્ટીઓ અને સ્ટાફ ને બધા સામ દામ દંડ ભેદ તમામ રીતે સક્ષમ હોય. અમને અમારી એવી માંગ છે કે એસઆઈટી કમિટીનું ગઠન કરી અને જલ્દીથી જલ્દી એક તપાસ કરવામાં આવે, તમામ સીસીટીવી ફૂટેજ પોતાના કબજામાં લેવામાં આવે. 5 કલાક સુધી તો ડોક્ટરો પાસેથી ફાઇલ પણ પોલીસે કલેક્ટ નહીં કરી હતી. જે દર્દીની ફાઇલ હોય, જે પ્રથમ એવિડન્સ હોય છે, એ પ્રથમ પ્રાથમિક તપાસમાં એ એવિડન્સ એને કલેક્ટ કરવાના હોય છે, એ 5-6 કલાક સુધી તો એ ફાઇલ પણ એમણે કબજે લઈ લીધી હતી. અમારા બધાના પ્રેશરના કારણે પછી રાત્રે 12-12:30 વાગે, કારણ કે ઘટના સાંજે 7 વાગે બની અને 12-1 વાગે પોલીસને અમારા પ્રેશર દ્વારા પછી એની પાસેથી એને ફાઇલ લેવામાં આવી. એ ફાઇલની અંદર પણ અમે ફોટા પાડેલા છે એ ફાઇલના પણ, કારણ કે અમને એવો શંકા છે કે પૂરેપૂરી રીતે એ લોકો એની અંદર નવા ડોક્યુમેન્ટો એડ કરશે, નવું છેડા કરશે, આવું બધું અમને લાગી રહ્યું છે. અમારી માંગ કલેક્ટર સાહેબ પાસે એટલી છે, એક એસઆઈટી કમિટીનું ગઠન થાય અને જે મુદ્દાઓ ઉપર અમારી માંગણી છે એ મુદ્દાઓ ઉપર યોગ્ય કાયદેસરની કાર્યવાહી થાય. તો સુરતની પૂણા ગામ વિસ્તારમાં આવેલી સદવિચાર હોસ્પિટલની લાપરવાહીના આક્ષેપ સાથે ગોસ્વામી સમાજના લોકો કલેક્ટર પાસે પહોંચ્યા છે અને આવેદનપત્ર આપ્યું છે. પણ હવે એ જોવાનું રહેશે કે આ આવેદનપત્રનું તંત્ર પર શું અસર થાય છે અને શું ડૉક્ટરની સામે કોઈ પગલાં લેવામાં આવે છે કે કેમ. તો ગુજરાત તકના વિશેષ બુલેટિન આપણું સુરતમાં આ હતી આજની ખબરો. વધુ ખબરો જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક, અને ખબરો જોવા માટે ગુજરાત તકને સબસ્ક્રાઇબ કરવા નહીં ભૂલતા. સુરતથી હું સંજયસિંહ રાઠોડ આપના માટે ખબરો લઈને આવતો રહીશ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.